રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગની ઘટના બાદ તમામ શાળાઓમાં પણ ફાયર સેફટી ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે અમદાવાદ શહેરની 18 જેટલી શાળાઓ પાસે ફાયર સેફટીના સાધનો છે પરંતુ એનઓસી બાકી હોવાની ફરિયાદ સામે આવી છે જેને લઈને શહેરના ડીઓ દ્વારા તમામ શાળાના પ્રિન્સિપાલને બોલાવીને શા માટે હજુ સુધી એનઓસી પ્રાપ્ત કર્યું નથી તે અંગે સવાલ કર્યા હતા। ફાયર એનઓસી મેળવવાની બાકી હોય તેવી 18 શાળાઓ છે। આ તમામ શાળાઓમાં જે ફાયરના ઉપકરણો છે એ તમામ લગભગ શાળાઓમાં લાગી ગયા છે। એનઓસી લેવાની પ્રક્રિયા જે છે એ ઓનલાઈન પોર્ટલ મારફતે થાય છે, એટલે ઓનલાઈન પોર્ટલ હમણાં બંધ છે, એટલે ઓફલાઈનની પ્રોસેસ કરવા માટે પણ પ્રયત્ન કર્યો છે, એટલે અરજી થઈ અને ચકાસણી થાય ત્યારબાદ ફાયર એનઓસી મળશે। પરંતુ અત્યારે જે ફાયરના ઉપકરણો છે એ મોટાભાગની તમામ શાળાઓમાં અત્યારે લગાવેલા છે, એટલે આ શાળાઓ જે છે અમે સત્વરે ફાયર એનઓસી મેળવી લે તે પ્રકારની કાર્યવાહી કરી રહ્યા છીએ।